મિત્રો, અલ્બુદા એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે ચેપ્ટર 14 સંભાવના એની અંદર આપણે દાખલા નંબર 12 અને દાખલા નંબર 13 જોયો। આજે આપણે જોવાના છે દાખલા નંબર 14 જે પૂરેપૂરો પત્તાને રિલેટેડ છે। તો એ દાખલો શરૂ કરતા પહેલા આપણે પત્તાની થોડી બેઝિક માહિતી મેળવી લઈએ અને આ પત્તાવાળો દાખલો એ તમારી પરીક્ષાની અંદર પૂછાશે જ। તો એક દાખલો હશે પત્તા ટાઈપ, બીજો દાખલો હશે સિક્કા ટાઈપ, બરોબર, અને ત્રીજો હશે પાસા। આ ત્રણ પ્રકાર પત્તા, સિક્કા અને પાસા, આ ત્રણમાંથી બે પ્રકારના દાખલા તો પૂછાશે જ, બરોબર। પત્તા વિશે માહિતી આપણે જોઈ લેશું, પછી આ સ્વાધ્યાયની અંદર સંપૂર્ણ દાખલા પૂરા થઈ જશે, પછી આપણે પત્તા વિશે, સિક્કા વિશે અને પાસા વિશે સંપૂર્ણ સમજૂતી મેળવવાના છીએ। એને રિલેટેડ હું એક વિડીયો બનાવીશ જેની અંદર બધી જ માહિતી આપેલી હશે પાસાની, પત્તાની અને સિક્કાની। તો અહીં વાત કરીએ પત્તા, તમારે ટોટલ પત્તા કેટલા હોય? 52 હોય। કેટલા પત્તા હોય? 52। હવે ધ્યાન રાખજો, તમારે ટોટલ પત્તાની અંદર પત્તા બે રંગના હોય। કેટલા રંગના? બે રંગ, એક લાલ રંગના હોય અને બીજા કેવા રંગના હોય? કાળા રંગના। ક્લિયર? સમજજો, પત્તા બે રંગના હોય, લાલ રંગ અને કાળો રંગ। ટોટલ 52 પત્તા જેની અંદર વિભાજન થઈ જાય લાલ રંગ અને કાળો રંગ, એટલે 52 ના બે ભાગ પડી જશે। 26 લાલ પત્તા એટલે કે 26 લાલ રંગના, પછી 26 કાળા રંગના। પત્તાના ટોટલ 4 પ્રકાર। કેટલા પ્રકાર? ટોટલ 4 પ્રકાર। લાલનું પત્તું, ધ્યાન રાખજો, લાલનું પત્તું અને લાલ રંગનું પત્તું બહુ ફેર હશે, સમજજો। લાલનું પત્તું અને લાલ રંગનું પત્તું બહુ ફેર કહેવાશે। લાલ રંગની અંદર બે પ્રકાર, લાલ અને ચોકટ। કાળા રંગની અંદર બે પ્રકાર, એક કાળીનું પત્તું અને બીજું કયું પત્તું? ફુલ્લીનું પત્તું। એટલે ટોટલ પત્તાના કેટલા પ્રકાર? 4 પ્રકાર, લાલ, ચોકટ, કાળી, ફુલ્લી। જેની અંદર લાલ રંગના બે પ્રકાર, લાલ અને ચોકટ। કાળા રંગના બે પ્રકાર, કાળી અને ફુલ્લી। લાલ રંગની અંદર ટોટલ 26 પત્તા એ બે પ્રકારની અંદર વહેંચાઈ જશે, 13 લાલના પત્તા અને 13 ચોકટના પત્તા। એ જ રીતે 13 કાળીના પત્તા અને 13 ફુલ્લીના પત્તા। ક્લિયર? સમજાઈ ગયું? હવે સમજજો, મુખ મુદ્રા વાળા અને મુખ મુદ્રા વગરના સમજો। મુખ મુદ્રા વાળા અને મુખ મુદ્રા વાળા એટલે ચિત્રવાળા। ચિત્રવાળા તમારે સમજજો, ચિત્રવાળા ટોટલ કેટલા? ગદ્દો, રાણી અને રાજા। આ જે ત્રણ પત્તા છે કેવા હશે? મુખ મુદ્રા વાળા। કેવા હશે? મુખ મુદ્રા વાળા। એટલે કે જોકર, સોરી, એટલે કે ગદ્દો લાલની અંદર હશે, ચોકટની અંદર હશે, કાળીની અંદર, ફુલ્લી। પછી આવશે રાણી, લાલની અંદર પણ હોય, ચોકટની અંદર પણ હોય, કાળીની અંદર હોય અને ફુલ્લી। તો અહીં જોઈએ આપણે ટોટલ, અહીં આ જે બધા પત્તા હશે એ બધા પત્તા કેવા? મુખ મુદ્રા વગરના। કેવા? મુખ મુદ્રા વગરના। હવે વાત કરું ગદ્દો, એ કેટલા? ટોટલ 4 હોય। કેટલા હોય? 4। આ 4 હશે, આ 4, આ છે 4 ને 4 8 4 12, એટલે મુખ મુદ્રા ટોટલ કેટલા પત્તા? 12 પત્તા। કેટલા પત્તા? 12 પત્તા। સમજાઈ ગયું? ક્લિયર? સમજાયું? હવે જુઓ, દાખલા તરીકે અહીં મને પૂછ્યું કે લાલ રંગનો, લાલ રંગ, તો લાલ રંગની અંદર બે પ્રકાર, તો લાલ રંગનો એકો હોય, લાલ રંગનો એકો હોય તો લાલ રંગના કેટલા પ્રકાર? બે પ્રકાર, એક એકો, આની અંદર 13 પત્તા, જો લાલના 13, ચોકટના 13, એક એકો આમાં, એક એકામાં, તો લાલ રંગના ટોટલ કેટલા એકા? બે એકા। કેટલા? કાળા રંગના પણ કેટલા એકા? બે। હવે એમ પૂછ્યું હોય લાલ નો એકો, શું કીધું હોય? લાલનો એકો તો કેટલો હોય? એક જ। પછી પૂછ્યું હોય ચોકટનો એકો તો કેટલો હોય? એક જ। એટલે કે હું આ લઉં 10 10 પત્તા કેટલા હોય? 4 પત્તા, એક લાલનું હોય, ચોકટનું હોય, કાળીનું હોય અને ફુલ્લીનું હોય। સમજાઈ ગયું? પડી ખબર? પછી મને એમ પૂછ્યું કે લાલ રંગના પત્તા કેટલા? તો 26, પણ લાલનું પત્તું કેટલું? તો કેટલા? 13। કાળીનું પત્તું કેટલું? તો 13। ફુલ્લીનું પત્તું કેટલું? તો 13। પછી એમ કાળા રંગના પત્તા કેટલા? તો 26। મને એમ પૂછ્યું, માની લો કે કાળા રંગના એકા કેટલા? કાળા રંગના એકા કેટલા?
તો કાળા રંગના બે પ્રકાર, કાળીનું અને ફુલ્લીનું. આની અંદર એક હોય અને આની અંદર એક હોય, તો ટોટલ કાળા રંગના કેટલા એકા? 1 + 1 કેટલા થયા? 2. પણ એમ પૂછ્યું હોય કાળીનો એકો કેટલો હોય, તો કેટલો હોય? 1. કારણ કે 13 લાલના, 13 ચોકટના, 13 કાળીના, 13 ફુલ્લીના. ક્લિયર? સમજાઈ ગયું? બરોબર. હવે જોશું સરખી રીતે ચીપેલા 52 પત્તા, તો એ લખું કુલ પરિણામ. બરોબર. હવે પહેલી સંભાવના ઘટના એ બરાબર શું છે? લાલ રંગનો રાજા. હું લખું લાલ રંગનો રાજા. બરોબર. પછી લખું ઘટના એ થવાના પરિણામ. બરાબર. ચલો, લાલ રંગ, તો લાલ રંગનો રાજા. લાલ રંગ, તો લાલ રંગની અંદર બે પ્રકાર, લાલ અને ચોકટ. લાલ રંગનો રાજા આની અંદર એક હોય અને આ લાલ રંગ એટલે આ બંનેનો સમાવેશ થાય. આ બંનેનો, લાલનો અને ચોકટનો. આની અંદર એક રાજા હોય અને આની અંદર એક રાજા હોય. તો લાલ રંગનો રાજા એટલે કેટલા પત્તા? 2 પત્તા. કેટલા પત્તા? 2. તો હું લખીશ P of A બરાબર, હું અહીં ડાયરેક્ટ લખું છું, જગ્યા ઓછી છે એટલા માટે. તમારે લખો લાલ રંગનો રાજા હોય છેદમાં કુલ પરિણામ. P of A બરાબર કેટલા? શું હશે પરિણામ? 2 છેદમાં ટોટલ કેટલા? 52. ક્લિયર? છેદ ઉડાડશો તો ચાલશે, નહીં ઉડાડો તો પણ ચાલશે. ક્લિયર? 52 એટલે કેટલા? 26 દુ 52. 2 ઉડી ગયા તો 1/26. સમજાયું? આ પહેલી ઘટના. હવે લખું બીજી ઘટના. બીજી, મુખ મુદ્રા વાળું પત્તું. હવે જો ચોખવટ નથી કરી, લાલ રંગનું મુખ મુદ્રા વાળું, કાળા રંગનું મુખ મુદ્રા વાળું, એવું કોઈ જ કીધું નથી. શું કીધું છે? મુખ મુદ્રા વાળા પત્તા. તો ટોટલ આની અંદર કેટલા હોય? 13 પત્તા છે. 13 પત્તાની અંદર જો 13 પત્તાની અંદર કયા કયા પત્તા હોય? એકો હોય, દૂરી હોય, તીરી હોય, ચગ્ગુ હોય, પંજુ હોય, છઠ્ઠું હોય, સત્તું, અઠ્ઠું, નવમું, દસું, પછી ગદ્દો, રાણી અને રાજા. આની અંદર 13 પત્તાની અંદર, આની અંદર મુખ મુદ્રા, આની અંદર 3 હોય, આની અંદર 3. એટલે લાલ રંગની અંદર મુખ મુદ્રા ટોટલ કેટલા પત્તા હોય? 6 હોય. કેટલા હોય? 6. પછી કાળા રંગની અંદર પણ કેટલા હોય? 3 ને 3 6. તો ટોટલ મુખ મુદ્રા પત્તા કેટલા થયા? 12. પૂછ્યું મુખ મુદ્રાનું પત્તું લખું ઘટના B બરાબર મુખ મુદ્રા વાળું પત્તું. ઘટના B થવાના પરિણામ બરાબર કેટલા? 12. દરેકની અંદર 3 પત્તા હોય. ગદ્દો, રાજા, રાણી, ગદ્દો, રાજા, રાણી, ગદ્દો, રાજા, રાણી, મુખ મુદ્રા વાળા ટોટલ. તો લખું P of B બરાબર ટોટલ કેટલા પત્તા? 12. મુખ મુદ્રા પછી કુલ પરિણામ કેટલા? 52. બરોબર. હવે કેટલા વડે ભાગે ચાલશે? 12 ભાગ્યા 52. બરોબર. તો તમે છેદ ઉડાડો. 13 ચોક 52, 4 તાલી 12. બરોબર. 13 એકા 13, 13 દુ 26, 13 ત્રણ 39, 13 ચોક 52, 4 તાલી 12. 4 4 ઉડી જશે તો 3/13. આ તમારો જવાબ. હવે જોઈએ ત્રીજું. ત્રીજું જુઓ, લાલ રંગ મુખ મુદ્રા. લાલ રંગ, લાલ રંગના કેટલા પ્રકાર? 2 પ્રકાર. એક લાલ અને ચોકટ. લાલની અંદર મુખ મુદ્રા 3 હોય અને ચોકટની અંદર પણ કેટલા હોય? 3 હોય. ક્લિયર? તો લાલ રંગનું કીધું છે તો લખું P ઘટના C બરાબર લાલ રંગનું મુખ મુદ્રા વાળા. તો ઘટના C થવાના પરિણામ. લાલ રંગ, લાલ રંગના કેટલા? 2 પ્રકાર. આની અંદર 3, આની અંદર 3. તો ટોટલ કેટલા? 6. કેટલા થશે? 6. તો P of C બરાબર પરિણામ કેટલા? 6. ટોટલ કેટલા?
52 બરોબર। હવે 52 ને કેટલા રે ભગાશે અને 6 ને કેટલા રે ભગાશે? તો અહીં જોશું 6 અને 52 બરોબર। તો 52 ને કેટલા રે ભગાશે અને 6 ને કેટલા રે ભગાશે? 3 દુ 6 અને 26 દુ કેટલા? 52 બરોબર। અહીં 3 દુ 6 26 દુ 52 બે બે ઉડી જશે તો 3/26 ક્લિયર। હવે જોઈએ ચોથું। ચોથું શું છે? હવે જો ધ્યાનથી સમજજો, અહીં શું કીધું છે? લાલનો ગુલામ, લાલનો ગુલામ, લાલની અંદર 13 પત્તા અને ગુલામ 13 પત્તાની અંદર ગુલામ કેટલો હોય? 1। ધ્યાન આપજો, લાલ રંગનો, જો લાલ રંગનો કીધો હોત, લાલ રંગનો ગુલામ કીધો હોત તો કેટલા આવત? 2। પણ શું કીધું છે? લાલનો ગુલામ, તો કેટલા આવશે? 1 જ। તો લખું ઘટના ડી બરાબર લાલનો ગુલામ, ઘટના ડી થવાના પરિણામ, લાલનો ગુલામ કેટલો? 1 જ। તો પી ઓફ ડી બરાબર 1/52। આ તમારો જવાબ ક્લિયર। હવે જોશું પાંચમું। પાંચમાની અંદર કાડીનું પત્તું। હવે જો કાડીનું પત્તું તો હું લખું કાડીનું પત્તું। હવે જો કાડીનું એમ નથી કીધું કાળા રંગનું, તમને શું કીધું છે? કાડીનું, કાળા રંગનું કીધું હોય તો 26 આવે, પણ શું કીધું છે? કાળી, કાળીના પત્તા કેટલા? 13 હોય। તો હું અહીં લખું કાડીનું પત્તું, પછી લખાશે ઘટના ઈ થવાના પરિણામ બરાબર। કાડીનું પત્તું કેટલા છે? 13। તો લખું પી ઓફ ઈ બરાબર 13/52, 13 ચોક તો 1/4 ક્લિયર બરોબર। હવે જોઈએ છઠ્ઠી સંભાવના। છઠ્ઠી શું કીધી છે? લાલની રાણી। હવે જો શું કીધું છે? લાલ રંગ, લાલ રંગ કીધું હોય તો 2, પણ શું કીધું છે? લાલની રાણી, લાલની રાણી, લાલની અંદર 13 પત્તા, 13 પત્તા ની અંદર 3 પત્તા મુખ મુદાડા, ગદ્દો, રાણી, રાજા। તો લાલની રાણી કેટલી હોય? 1 જ। તો અહીં લખું લાલની રાણી કેટલી હોય? 1। તો પી ઓફ એફ બરાબર 1/52 ક્લિયર। હવે જોઈએ સાતમી સંભાવના। કાડીનું પત્તું ન હોય તો જો ઘટના કાડીનું પત્તું ન હોય તો ઘટના જી થવાના પરિણામ। ચલો ટોટલ 4 પ્રકારના લાલ, ચોકટ, કાળી, ફુલ્લી સંભાવના કીધી છે। કાળીનું પત્તું ન હોય એટલે કે કાળીનું પત્તું ન હોય, કાળીનું પત્તું ન હોય એટલે કાળીનું પત્તું તમારે લેવાનું નથી। તો કાળીના પત્તા કેટલા છે? 13। તો ટોટલ 52 પત્તામાંથી તમારે 13 કાળીના પત્તા લેવાના નથી। તો કેટલા પત્તા રહેશે? 39। કેટલા પત્તા રહેશે? 39 બરોબર। તો કાળીનું પત્તું ન હોય એવા કેટલા પત્તા? 39। તો લખું પી ઓફ જી બરાબર 39/52 બરોબર। 13 તાલી 39, 13 ચોક 52, તે ઉડી ગયા તો 3/4। તો આ રહ્યો દાખલા નંબર 14। તો હવે જોશું દાખલા નંબર 15। તેની રકમ જોઈએ આપણે। 5 ચોકટના પત્તા, પત્તા શેના છે? ચોકટના, શેના છે? ચોકટ। કેટલા પત્તા? 5 પત્તા બરોબર। જેની અંદર પહેલું પત્તું 200, બીજું પત્તું ગુલામ, ત્રીજું રાણી, ચોથું રાજા અને પાંચમું એક્કો બરોબર। તો હવે હું લખું કુલ પરિણામ। કુલ પરિણામ એટલે કુલ પત્તા કેટલા છે રકમની અંદર? 5 બરોબર। જેની અંદર કયા કયા? 200 છે,
એક દસ્સો, એક ગુલામ, એક રાણી, એક રાજા અને એક એક્કો તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો પહેલી સંભાવના કીધી છે તમને સમજજો કે ઘટના એ બરાબર પત્તું રાણીનું હશે. પત્તું રાણીનું હશે, બરોબર. તો ઘટના એ થવાના પરિણામ પત્તું રાણીનું હશે. ટોટલ કેટલા પત્તા? 5. કયા કયા છે? દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એક્કો. આ 5 પત્તાની અંદર રાણીનું પત્તું કેટલી વાર છે? એક જ વાર. એટલે કે હું પત્તાને ખેંચું તો રાણીનું પત્તું કેટલી વાર આવશે? એક જ વાર. કેટલી વાર આવશે? કેમ એક જ વાર? કારણ કે પત્તા ટોટલ 5 છે અને એની અંદર 5 પત્તામાંથી રાણીનું પત્તું કેટલું છે? એક જ. જો રાણીનું પત્તું 2 હોય તો મારે શક્ય પરિણામ કેટલા થવા? 2. રાણીનું પત્તું કેટલું છે? 1. તો લખું પત્તું રાણીનું હશે તો ઘટના એ થવાના પરિણામ કેટલા? 1. ક્લિયર? અહીં લખું P ઓફ A બરાબર પત્તું રાણીનું હોય છેદમાં કુલ પરિણામ, બરોબર. તો P ઓફ A બરાબર એક પત્તું કુલ પરિણામ કેટલા? 5. આ તમારો જવાબ. હવે જુઓ આ હતું એક. હવે બીજું જોઈએ. અહીં આવશે નંબર 2. હવે જો શું કીધું છે? જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દીધી, બરોબર. ટોટલ સમજજો, ટોટલ 5 પત્તા હતા. દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એક્કો. એટલે ત્યારે ટોટલ પરિણામ કેટલા થયા? 5. કેટલા થયા? 5. પણ અહીં શું કર્યું? જો રાણીને કાઢીને બાજુમાં મૂકી દીધી. ટોટલ 5 પત્તા હતા, એમાંથી રાણીને કાઢી લીધી અને બાજુમાં મૂકી દીધી, બરોબર. એને ગણતરીમાં લીધી નથી. તો હવે કુલ પરિણામ કેટલા થયા? 4 થયા. કેટલા થયા? 4. કુલ પરિણામ બરાબર 4. 5 પત્તા હતા જેની અંદર રાણીને બહાર કાઢી દીધી એટલે હવે 4 પત્તા રહ્યા. 4 પત્તામાંથી રાણીનું પત્તું હવે નથી. કેમ નથી? કારણ કે ટોટલ 5 પત્તા હતા. 5 પત્તામાંથી રાણીનું પત્તું એને સાઈડમાં મૂકી દીધું છે એટલે 4 પત્તા રહ્યા. તો કયા કયા રહ્યા એ પણ આપણે લખી લઈએ. તો જુઓ કયા કયા પત્તા રહ્યા? દસ્સો રહ્યો, પછી ગુલામ રહ્યો, પછી રાણી તો કાઢી લીધી બહાર, પછી રાજા રહ્યો અને પછી શું રહ્યો? એક્કો. આ 4 પત્તા રહે એટલે પરિણામ કેટલા? 4. ક્લિયર? હવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એ એટલે કે બીજા માટે ઘટના લખું છું. ઘટના એ બરાબર એક્કો હોય. એક્કો હોય. ઘટના એ થવાના પરિણામ બરાબર એક્કા કેટલા છે? એક જ. તો P ઓફ A બરાબર એક્કો હોય છેદમાં કુલ પરિણામ. P ઓફ A બરાબર એક્કો હોય કેટલા? એક. કુલ પરિણામ કેટલા છે? 4. પહેલા 5 હતા, હવે 4. બીજી ઘટના જોઈએ. બી રાણી હોય તો લખું ઘટના બી બરાબર રાણી હોય તો ઘટના બી થવાના પરિણામ બરાબર. ચલો 4 પત્તાની અંદર રાણી દેખાય છે તો ના, કારણ કે 5 પત્તા હતા, રાણી તો પહેલેથી સાઈડમાં મૂકી દીધી છે. તો આ 4 પત્તાની અંદર રાણી દેખાતી નથી. તો ઘટના બી થવાના પરિણામ કેટલા? 0. કેટલા? 0. તો P ઓફ બી બરાબર રાણી હોય છેદમાં કુલ પરિણામ. P ઓફ બી બરાબર 0, કુલ પરિણામ 4. તો P ઓફ બી બરાબર જવાબ કેટલો તમારો? 0. તો આ હતો દાખલા નંબર 15.
જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.